ગ્રુપ ડીની ભરતી આવી છે। જે લોકોને મોબાઈલથી ફોર્મ ભરવું છે અથવા તો ઘરે કોઈ બી રીતે સિસ્ટમમાંથી ફોર્મ ભરવા માગે છે એમના માટે આ વિડીયો છે। સૌપ્રથમ એમને ગૂગલની અંદર શું લખવાનું રહેશે તો કે ભાઈ RRB ઓનલાઈન એપ્લાય લખો। બસ આટલું તમે લખશો એટલે તમને નીચે જશો તો પહેલી જ લિંક જે છે એ જોવા મળશે। જેમ કે અહીંયા લખ્યું છે RRB એપ્લાય, બરાબર છે। અહીંયા લખેલું જ છે, તમારે પ્રથમ લિંક ઉપર સીધી ક્લિક કરવાની છે, જેમ કે હું અત્યારે કરી રહ્યો છું। આ રીતે તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે એની RRBની વેબસાઇટ ઉપર જશો। જતાં વેત તમને સીધું જ જુઓ અહીંયા દેખાડવામાં આવશે કે ભાઈ એપ્લાય લખેલું જ છે। હવે તમારે સૌપ્રથમ શું કરવાનું છે, એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે। એક લખ્યું છે ક્રિએટ એન એકાઉન્ટ અને નીચે લખ્યું છે ઓલરેડી હેવ એન એકાઉન્ટ। હવે જે લોકોએ આના પહેલાં ફોર્મ ભર્યું હોય, બરાબર છે, અને એને એકાઉન્ટ ઓલરેડી રજિસ્ટર થયેલું છે તો એમણે નીચે ઓલરેડી હેવ એકાઉન્ટમાં જવાનું છે। અને જે લોકો પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છે તો એમણે અહીંયા જવાનું છે ક્રિએટ એન એકાઉન્ટની અંદર। હવે જઈએ આપણે ક્રિએટ એન એકાઉન્ટની અંદર જશું એટલે તમને એક સૂચન કરે છે કે ભાઈ કેન્ડિડેટ હુ હેવ ઓલરેડી ક્રિએટેડ એન એકાઉન્ટ ફોર, એટલે કે જે ઓલરેડી એકાઉન્ટ બનાવી ગયા છે 2024માં, બરાબર, એમણે આ કરવાની જરૂર નથી, બરાબર। ધે શુડ લોગિન યુઝિંગ ધ સેમ યુઝરનેમ એન્ડ પાસવર્ડ, એવો પોતાનું જૂનું યુઝરનેમ અને પાસવર્ડ નાખીને લોગિન કરી શકે છે એવી સૂચન કરી છે। ઓકે, હવે માનો કે ન્યૂ સ્ટુડન્ટ છો તો તમારે અહીંયાથી આ એકાઉન્ટ જે છે એ રજિસ્ટર કરવાનું ચાલુ કરવું પડશે। હવે જુઓ અહીંયા પહેલાં જ બતાવે છે ક્રિએટ એન એકાઉન્ટની અંદર યોર કન્ટ્રી ઓફ નેશન, અહીંયાથી તમારે તમારું દેશ પસંદ કરવાનો, તમે કયા દેશમાં રહો છો, ભારત પસંદ કરીશું। પછી લખ્યું છે પર્સનલ ઇન્ફોર્મેશન, એના અંદર તમારે ફૂલ નેમ આપવાનું છે અને 2 વખત લખવાનું છે। અહીંયા બી ફૂલ નેમ લખશો અને રીટાઈપ તમારું ફૂલ નેમ કરો। પછી નીચે લખ્યું છે હેવ યુ ચેન્જ યોર નેમ, તમે ક્યારેય તમારું નામ ચેન્જ કર્યું છે તો એના અંદર નો આપજો, જો તમે કરેલું હોય તો તમે યસ આપી શકો છો। બાજુની અંદર ઓપ્શન આપ્યું છે ડેટ ઓફ બર્થનું, તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને ત્યાંથી એક આખું કેલેન્ડર જે છે એ શો થશે। તમે અહીંયા ઉપરથી તમારી જન્મ તારીખ લઈ લો, વર્ષ લઈ લો, બરાબર, અને તમે તમારું જન્મનું વર્ષ, નામ, તારીખ બધું જે છે એ પસંદ કરી શકો છો। રીટાઈપ ફૂલ નેમ, બરાબર, એ બધું આપણે કરી નાખ્યું। ડેટ ઓફ બર્થ 2 વખત લેવાની છે। સિલેક્ટ જેન્ડર, એટલે કે ભાઈ તમે મેલ ફિમેલ જે કંઈ છો એને તમારે 2 વખત પસંદ કરવાનું છે। પછી તમારા ફાધરનું નેમ જે છે એ આપવાનું રહેશે। ઓકે, એનાથી આગળ જઈએ તો રીટાઈપ ફાધર નેમ 2 વખત, ફાધર નેમ, મધર નેમ 2 વખત આવે છે। પછી આવે છે કોન્ટેક્ટ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલની અંદર તમારે ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે। ઈમેલ એડ્રેસ તમે નાખશો એટલે ઈમેલની અંદર તમને એક OTP જનરેટ થશે। જો આના પહેલાં મેં એક વિડીયો મૂકેલો હતો કે તમારી પાસે શું હોવું જોઈએ, ત્યારે જ મેં કીધું હતું તમારી પાસે એક એક્ટિવ ઈમેલ હોવું જોઈએ જે અહીંયા તમને કામ આવશે। પછી નીચે જશો એટલે મોબાઈલ નંબર નાખતાની સાથે એમાં પણ એક OTP જનરેટ થશે જે પણ તમારી પાસે હોવું જરૂરી છે। પછી આધાર વેરિફિકેશન આવશે, એટલે તમે જ્યારે તમારું આધાર કાર્ડનો અહીંયા નંબર નાખશો ત્યારે એમાં પણ એક OTP જોવા મળશે। આટલું તમે કરશો પછી તમે આપશો વેરીફાઈ, એટલે બધું વેરીફાઈ થશે। પછી નીચે આપેલું છે, અહીંયા લખ્યું છે આઈ ડુ નોટ હેવ આધાર, જેની પાસે આધાર કાર્ડ નથી એ અહીંયા ક્લિક કરે। બાકીના લોકો જે છે ઉપરની ટોટલી ડિટેલ ભર્યા પછી અહીંયા ક્લિક કરશે અને ક્લિક કર્યા પછી એમે નીચે એક વસ્તુ આવશે કે ભાઈ અહીંયા પોતાના પાસવર્ડ ક્રિએટ કરો। શું કરવાનું આવશે તો કે પોતાના પાસવર્ડ ક્રિએટ કરો, એટલે તમે તમારી ઈચ્છા મુજબ અહીંયા પાસવર્ડ ક્રિએટ કરશો અને કેપ્ચા ભરવાનું રહેશે। આ કેપ્ચા ઓપ્શનની અંદર તમે થઈ જાય, આ ડિટેલ આપણે અત્યારે ભરી નથી એટલા માટે આ બતાવે છે, જેમ ભરતા જશો એટલે કેપ્ચા ખુલશે। પછી તમને બતાવશે અહીંયા પ્રિવ્યૂ એન્ડ ક્રિએટ એન એકાઉન્ટ, પ્રિવ્યૂ પર ક્લિક કરશો એટલે તમે ભરેલી તમામ વિગતો જોવા મળશે અને ક્રિએટના ઓપ્શન ઉપર ક્રિએટ કરશો એટલે એકાઉન્ટ ક્રિએટ થઈ જશે। આટલું થઈ ગયા પછી તમારે ફરીથી આ મેઇન પેજ ઉપર આવવાનું રહેશે અને અહીંયા જઈ અને તમે પછી ક્લિક કરશો ફરીથી એપ્લાય નાવમાં, એટલે નીચે આવશે ઓલરેડી હેવ એન એકાઉન્ટ, જે તમારું એકાઉન્ટ બન્યું છે એ હવે તમે અહીંયા નાખી અને ફોર્મ ભરવાની વિગત શરૂ કરો છો। મિત્રો, એકાઉન્ટ ક્રિએટ કર્યા બાદ અહીંયા તમે જોશો તો તમારી સ્ક્રીન પર આવું દેખાડશે। ત્યાં તમારે શું લખવાનું છે તો કે ભાઈ ઉપર જુઓ તમને આપ્યું છે કે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ નાખો અને નીચે તમારે તમારો પાસવર્ડ ક્રિએટ કરેલો છે એ નાખી અને અહીંયા કેપ્ચા ઉપર ક્લિક મારવાનું છે અને લોગિન આપવાનું રહેશે, એટલે તમે હવે લોગિન થઈ જશો। મિત્રો, નેક્સ્ટ સ્ટેપમાં જઈએ। લોગિન થતાની સામે તમારી સામે આવી સ્ક્રીન જોવા મળશે। મિત્રો, હવે જુઓ અહીંયા આ સ્ક્રીનની અંદર તમારી જે જાહેરાત છે એ આ છે, બરાબર, 8/2024। અહીંયા તમારે શું કરવાનું રહેશે તો કે ભાઈ અહીંયા જે તમને બતાવે છે સિલેક્ટ RRB ઓફ વિચ યુ વિશ ટુ એપ્લાય, તમે કયા RRBમાં
ફોર્મ ભરવા માગો છો, જેમ કે આપણે અમદાવાદ વેસ્ટર્ન રેલવેમાં ફોર્મ ભરવા માગીએ છીએ, તો ત્યાંથી તમારે ક્લિક કરી અને અમદાવાદ વેસ્ટર્ન રેલવેને પસંદ કરવાનું રહેશે મિત્રો. પસંદ કરતાની સાથે જ આગળ જશો એટલે નેક્સ્ટમાં તમારી સામે મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો કે નથી, તમે કઈ ધર્મ અપનાવો છો, હિન્દુ મુસ્લિમ જે છે એ લખવાનું રહેશે. પછી મધર ટંગ, તમારી માતૃભાષા જે છે એ દર્શાવવાની રહેશે. હવે અહીંયા જે વસ્તુ આવે છે એક, અને પછી તમારે પૂછે છે કે તમારી કોમ્યુનિટી, બરાબર છે, તમે જનરલમાં છો, એસસીમાં છો, એસટીમાં છો, ઓબીસીમાં છો, જે તમે અહીંયાથી પસંદ કરશો એ મુજબના સ્ટેપ તમારે આગળ ખુલશે. હવે માનો કે તમે અહીંયા એસસી લખો છો, તો એસસી લખતાની સાથે જ તમારી સામે એક સ્ક્રીન ખુલશે અને ત્યાં તમારે તમારા એસસીનું સર્ટિફિકેટ નંબર નાખવાનું રહેશે. સાથે સાથે તમને એ ડેટ પૂછશે, એ ડેટ સિલેક્ટ કરવાની રહેશે, કઈ તારીખનું તમારું સર્ટિફિકેટ છે એ ડેટ પસંદ કર્યા પછી એની સામે જ તમને બતાવશે કે ભાઈ કયા અધિકારીએ તમને આ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવ્યું છે એને પસંદ કરવાનું રહેશે. બરાબર, એની આગળ આપણે જઈએ અને જો તમે ઓપનમાં છો તો તમારે અહીંયા યુઆર પસંદ કરવાનું રહેશે. એનાથી આગળ જશો તો પરમેનન્ટ એડ્રેસ ડિટેલ તમને પૂછવામાં આવશે. ત્યાં પરમેનન્ટ એડ્રેસની અંદર તમે પસંદ કરો સ્ટેટ, તો કે ભાઈ ગુજરાત છે, તમારું શહેર જે ગામ છે એને પસંદ કરો, બરાબર છે. પછી પરમેનન્ટ એડ્રેસની અંદર બી પસંદ કરો તમારું, અહીંયા બતાવ્યું છે ગુજરાત, તમે જે શહેરમાંથી આવતા હોય એને પસંદ કરો. એવી જ રીતે તમારું સંપૂર્ણ ડિટેલ ભરાઈ જાય, અથવા તો બંને એક જ છે તો જો ટીક પરમેનન્ટ એડ્રેસ, બરાબર છે, એઝ પ્રેઝન્ટ તમારું બંને એક જ એડ્રેસ હોય તો તમે અહીંયા ટીક કરી આપશો તો તમારું ફોર્મની અંદર ડિટેલ જે છે એ ઓટોમેટિક ભરાઈ જશે મિત્રો. હવે અહીંયા એક ખાસ સૂચન આપી દઉં છું મિત્રો, એ બહુ કામનું છે. જો અહીંયા જ્યારે તમે પોતાની માતૃભાષા ગુજરાતી પસંદ કરશો ને ત્યારે જ તમને એક વસ્તુ પૂછવામાં આવે છે, જે બધાનો પ્રશ્ન હોય છે. અહીંયા તમે જે મેરિટલ પસંદ કરો ને એની નીચે આ ભાગની અંદર તમને પૂછશે કે ચોઇસ ઓફ એક્ઝામિનેશન લેંગ્વેજ, ચોઇસ અથવા તો એક્ઝામ લેંગ્વેજ, બરાબર છે, તમારી એક્ઝામની લેંગ્વેજ તમે કઈ રાખવામાં આવો છો. જો બધાનો પ્રશ્ન હોય છે કે સાહેબ ગુજરાતીનું પેપર આવે, ત્યાં તમને ક્લિક કરવાથી 16 જેટલી ભાષાઓ દેખાડવામાં આવશે. ત્યાં તમારે ગુજરાતી ભાષા પસંદ કરવાની, જેથી તમારું પેપર છે એ તમને ગુજરાતીમાં જોવા મળે. નહીં તો પછી તમારું પેપર છે એ બાય ડિફોલ્ટ ઇંગ્લિશમાં આવશે. એટલે મેઇન પ્રશ્ન હતો એને મેં તમે અહીંયા કવર કરવા માટે થોડાક રોક્યા છે મિત્રો. તેના પછીની વિગત છે એ સામાન્ય રીતે તમારે સ્ટુડન્ટને ભરવાની નથી હોતી, એ એક સર્વિસમેન હોય એ લોકો એની ડિટેલ અહીંયા જે છે એ ભરશે, બરાબર. સ્ટુડન્ટને લાગુ પડતું નથી, બરાબર છે. પછી જો આ બધી વિગતો છે એક સર્વિસમેન હોય તો એમણે ભરવાની છે, એટલે એમાં આપણે જતા નથી. પછી લખ્યું છે પર્સન વિથ, બરાબર, બેન્ચમાર્ક ડિસેબિલિટી, એટલે પીડબ્લ્યુ, આપણે જે લોકો કોઈકને કોઈક રીતે ફિઝિકલી હેન્ડીકેપ છે એ લોકોએ આ ફોર્મની અંદર ડિટેલ ભરવાની રહેશે. કે જો એમને કોઈક પણ જાતની ખોડ ખાપણ છે તો એમને અહીંયા માહિતી દર્શાવવાની રહેશે, બરાબર છે. આર યુ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, જો તમે અહીંયા યસ કરશો તો તમારે ડિસેબિલિટીનો પ્રકાર બતાવવો પડશે, કઈ ટાઈપની એબિલિટી છે, શું તકલીફ છે, એ બધી વસ્તુઓ તમારે એના અંદર ભરવાની રહેશે. પછી જે છે એ લખ્યું છે સ્ક્રાઇબ ડિટેલ, એટલે કે જો કોઈ વ્યક્તિ અંધ છે અને એ વ્યક્તિ જે છે એ પેપર દેવા માટે દોહીઓ, એટલે કે કોઈની મદદ જોઈએ છે, સાથે પેપર આપી શકે એવાની જરૂર જોઈએ છે, તો એને અહીંયા યસ આપવાનું રહેશે, બાકીના ભરવાનું રહેતું નથી. પછી એ પૂછે ઈબીસી, જો તમે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસની અંદર આવો છો તો તમારે ત્યાં યસ આપવાનું. યસ આપશો એટલે સાથે સાથે બધી જ ડિટેલો ખુલશે કે તમારી પાસે એનું સર્ટિફિકેટ છે, ક્યારનું છે, કયા અધિકારીએ આપ્યું છે, એ ડિટેલ્સ તમારે નાખવાની રહેશે મિત્રો. હવે એનાથી આગળ જો આપણે વાત કરીએ તો આપણે આ ઇકોનોમિકલવાળું વિગત લઈ લીધી. પછી એમ કહે છે ડિટેલ ઓફ સર્વિસ રેલવે એપ્લિકેન્ટ, જો તમે રેલવેમાં જોબ કરો છો તો તમારે અહીંયા માહિતી ભરવાની રહે છે, બરાબર છે. બાકીની એ વિગત જો સ્ટુડન્ટ છો તો તમારે ભરવાની રહેતી નથી. પછી કહે છે કરંટ એમ્પ્લોય ડિટેલ, જો તમે રેલવેની અંદર અથવા તો ક્યાંય જોબ કરો છો તો તમે એની ડિટેલ આપો. એની નીચે તમને પૂછવામાં આવ્યું છે કે જો તમે એનસીવીટી એટલે કે ગવર્મેન્ટનો પ્રોજેક્ટ ચાલે છે, જો એનસીવીટીનું સર્ટિફિકેટ ધરાવો છો તો તમારે અહીંયા ટીક કરી યસ આપો અને એની વિગતો ભરવાની રહેશે. જો એનસીવીટીનું સર્ટિફિકેટ નથી તો તમારે એમાં પડવાની જરૂર રહેતી નથી, ત્યાં નોનું નો જ રાખીશું. એના સિવાય જો તમે હાલમાં ક્યાંય જોબ કરી રહ્યા છો, કરંટ એમ્પ્લોય ડિટેલ, તો તમારે અહીંયા વિગત ભરવાની છે. જો સ્ટુડન્ટ છો તો તમે નોટ એપ્લિકેબલ આપી શકો છો મિત્રો. પછી છે ડિટેલ ઓફ કોર્સ કમ્પ્લીટ એક્ટ એપ્રેન્ટિસ, જો તમે એપ્રેન્ટિસ કરેલું છે એનસીવીટીને લગતું તો તમે અહીંયા ડિટેલ ભરો, નથી તો તમારે નો આપીને આગળ વધી જવાનું છે. બેંક ડિટેલ, હવે અહીંયા તમારે તમારા બેંકની ડિટેલ આપવાની રહેશે મિત્રો. બેંક ડિટેલ ભરો, એને અહીંયા તમારું નામ જે બેંકમાં આપેલું છે એ મુજબનું ભરો. પછી રિફંડ ફી બેંક એકાઉન્ટ, જો તમે રિફંડ મેળવવા માગતા હોય, એટલે કે આના અંદર એવું છે કે ભાઈ એસસી
ST એ લોકો જે છે એને આની ફી જે છે રિફંડ આપવામાં આવે છે, તો એ ડિટેલ તમે અહીંયા ભરો. તમામ વસ્તુઓ ભરાઈ જાય પછી તમે અહીંયાથી કન્ફર્મ આપી અને આગળના સ્ટેપ તરફ જઈ શકો છો. આટલું કર્યા બાદ તમે આ 2 સ્ટેપને પાસ કરી ગયા છો. હવે આવશે તમારી એજ્યુકેશન એન્ડ ક્વોલિફિકેશન ડિટેલ્સ જે છે એ તમારે ભરવાની રહેશે. બરાબર, તો ક્વોલિફિકેશન ટાઈપ જે છે એમણે અહીંયા આપ્યું છે આપણને ધોરણ 10. બરાબર છે, ધોરણ 10ની અંદર જશો તો એની એજ્યુકેશન તમારે ડિટેલ નાખવાની રહેશે, એનો રોલ નંબર નાખવાનો રહેશે, સર્ટિફિકેટનો જે કાંઈ નંબર છે એ બધું તમારે ડિટેલ્સ જે છે એ ભરવાની રહેશે. એટલે કે ધોરણ 10ની વિગતો તમે અહીંયા ભરી દો. એના સિવાય તમે જો કોઈ વધારાનું અભ્યાસ દર્શાવવા માગતા હો તો બી તમે અહીંયાથી દર્શાવી શકો છો. નહીંતર માત્ર ને માત્ર તમે ધોરણ 10 છે એની ડિટેલ્સ આપવા માંગો છો તો એ ડિટેલ્સને તમે આપી અને અહીંયા આગળ જોશો તો તમને ખૂણામાં બતાવશે અપડેટ. એને અપડેટ કરી અને આગળ કરો, અથવા તો તમે નેક્સ્ટ આપી, અહીંયા નેક્સ્ટનું બટન છે એને નેક્સ્ટ આપી અને તમે આગળ પ્રોસેસમાં જતા રહો. ત્યારબાદ જશો એટલે તમને પૂછે છે કે ભાઈ અહીંયા તમે સેમ્પલ ઓફ અહીંયા બતાવેલું છે તમારો ફોટોગ્રાફ્સ જે છે એ કેવી રીતે એડ કરવાનો છે ને એના સૂચનો બી તમને અહીંયા એણે આપી દીધા છે. બરાબર, કે તમારે આ ટાઈપનો ફોટોગ્રાફ્સ જે છે અપલોડ કરવાનો રહે છે. એમાં બતાવ્યું છે 50 KB થી લઈ અને 100 KB સુધીનું તમારે JPG ફોર્મેટની અંદર તમારો ફોટોગ્રાફ્સ અને તમારી જે સિગ્નેચર છે એ બંનેને તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. અહીંયા તમે ફોટો કરશો અને અહીંયા તમારી સિગ્નેચર, અહીંયા બ્રાઉઝ ડિટેલ આપી છે એના પર ક્લિક કરશો એટલે તમે જ્યાં ફોટો પડ્યો છે એ બતાવશે. એ ફોટોને પસંદ કરો. એવી જ રીતે સેમ તમારું સિગ્નેચર છે એને પણ તમે પસંદ કરી અને આગળ વધો. હવે તમને પૂછવામાં આવશે કે ભાઈ RRB અમદાવાદની અંદર માનો કે તમે ફોર્મ ભર્યું છે તો આટલા બધા અલગ અલગ જાતની પોસ્ટ છે, એમાં તમે કોને પ્રાયોરિટી એટલે કે પ્રથમ તમે કઈ જોબ પર જવા માંગો છો. માનો કે તમને એમ થાય છે કે આ આસિસ્ટન્ટ જે છે એના ઉપર હું ક્લિક કરું તો અહીંયા આપેલું ચોરસની પ્લસની નિશાની પર તમે ક્લિક કરશો એટલે અહીંયા સામેની ભાગ જે છે ત્યાં એ તમારી પસંદગીઓ દેખાડશે કે ભાઈ તમે પહેલા નંબર ઉપર આ પોસ્ટ પસંદ કરી, બીજા નંબર ઉપર આ પોસ્ટ પસંદ કરી. તમને જેટલી પોસ્ટ પસંદ કરવાનું તમારી ઈચ્છા મુજબ તમે લિસ્ટ જે છે એને ક્લિક કરી અને પસંદ કરો કે ભાઈ મારી પ્રથમ પ્રાયોરિટી જે છે એ આ રહેશે. તમારી જોબનું લિસ્ટ પસંદ થઈ જાય એના બાદ અહીંયા તમને આપે છે આઈ હેવ એક્સરસાઇઝ એન્ડ ચેક માય ઓર્ડર ઓફ પોસ્ટ, પ્રિવ્યૂ ધ પોસ્ટ. બરાબર, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ટુ એપ્લાય. જો તમે અહીંયા ક્લિક કરી અને જે કંઈ માહિતી ભરી છે એને જોઈ શકો છો. બરાબર, અને આગળ પાછા જુઓ. હવે જુઓ એની નીચે જોશો તો અહીંયા બી તમને બતાવશે, એને પણ હું સમજાવી દઉં. હવે આપેલા આ જે ચેક બોક્સ છે એ બધાની અંદર તમે ટિક કરી અને અહીંયા તમારું પ્લેસ જે છે એટલે કે તમે જે જગ્યાએ છો ત્યાંનું નામ, એડ્રેસ નાખી દો, અથવા તો પ્લેસ નાખી દો કે ભાઈ અમે અત્યારે આ જગ્યા ઉપર છીએ, અમરેલી, રાજકોટ, બગસરા, બાબરા, જે કાંઈ આવતું હોય એ લાગુ પડતું હોય, તો તમારો પ્લેસનો પિન નંબર નાખી દો અને પછી તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે અહીંયાથી તમારી એપ્લિકેશન જે છે એ આખી કમ્પ્લીટ થઈ જશે. ઓકે મિત્રો, અહીંયા એક લાસ્ટમાં તમને એક ચેક બોક્સ બતાવવામાં આવશે જેમાં હશે આઈ હેવ રીચેક. બરાબર, જો તમે ફરીથી રીચેક કરવા માગતા હોય તો એ બોક્સની ઉપર ટિક કરો એટલે તમને આખી તમારી ડિટેલ ખુલશે, એ જોવા મળશે. અને તમને એવું લાગતું હોય કે ભાઈ ઓકે છે તો અહીંયા નીચે ખૂણામાં તમને જોવા મળશે પ્રિવ્યૂ, અહીંયા બતાવશે. બરાબર છે, પ્રિવ્યૂ એપ્લિકેશન અને સેવ કરી દો અને તમારી આખી એપ્લિકેશન છે એને કન્ફર્મ કરવાની રહેશે. ત્યારે તમારી એપ્લિકેશન ટોટલી રીતે કમ્પ્લીટ થશે.